તો 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં કરવામાં આવશે। ધ્વજવંદનમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે। તાપીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે કે જેની તૈયારીઓ કરવામાં આવી છે। તાપીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે જ રોશનીથી આ શહેરને શણગારવામાં આવ્યું છે। આજે 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં કરવામાં આવશે અને સાથે જ અનેક જે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવી શકે છે। મુખ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત રહેશે। મહત્વનું છે કે તાપીમાં આ કાર્યક્રમને લઈને છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી। આજે આ સ્થળને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં પણ આવ્યું છે। ત્યારે ધ્વજવંદનમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત રહેશે। અહીંયા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અનેક સ્થળો પર ધ્વજવંદન આજે કરવામાં આવી શકે છે પરંતુ રાજ્યકક્ષાનું જે આજે ધ્વજવંદન કરવામાં આવશે તે તાપીમાં કરવામાં આવશે। જોકે તેને લઈને લોકોમાં ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે। અનેક પોલીસ કર્મીઓ પણ તેની તૈયારીઓમાં છે અને સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। જોકે આ ધ્વજવંદનમાં રાજ્યપાલ પણ હાજરી આપશે અને સાથે જ મુખ્યમંત્રી પણ પોતાની હાજરી ત્યાં આપશે। તાપીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ।